અમારા માતાઓ બહેનો દ્વારા ખૂબ જ અદાહક એ પરિશ્રમ અને મહેનત કરી અને ખૂબ જ સુંદર એ ઠાકોરજીની ઝાંખીનો આપણને આજે લાભ મળવાનો છે. પણ એમની પૂર્વ ભૂમિકામાં આવો આપણે પેલી એમની કથા શ્રવણ કરીએ. બધા જ સગડા વ્રજવાસીઓ ભેગા થયા અને નંદ ઉપનંદ ઇત્યાદિ બધા થઈ અને પરસ્પર વાતો કરે કે ભાઈ નંદ બાવા, આપણે પેલો ઇન્દ્રનો યજ્ઞ કરવાનો સમય હવે આવી ગયો છે, તો ચાલો આપણે એની તૈયારી કરીએ. હવે ભગવાનની ઉંમર છે 7 વર્ષની. જો ભગવાને 18 વર્ષની ઉંમરે માખણ ચોરી લીલા કરી, 5 વર્ષની ઉંમરે ચીર હરણ વસ્ત્ર એ લીલા કરી અને 7 વર્ષની ઉંમરે ભગવાને ગિરિરાજ ધારણ કર્યો. હમણાં જ આપણે શ્રાવણ સાંભળ્યું. 7 વર્ષ કો સાવરો બોલત હે તુતુરાલ. ભગવાન હજી તોતરી ભાષા બોલે છે. ભગવાને સાંભળ્યું કે આ તો ઇન્દ્રની પૂજાની બધા વ્રજવાસીઓ વાત કરે છે. ભગવાન કે હવે હું અહીંયા સાક્ષાત બિરાજું છું, તો ઇન્દ્રની પૂજા ન કરાય. ઇન્દ્ર તો એક મારો ગણ છે, પૂજા કરવી હોય તો મારી જ થવી જોઈએ ને. એટલે ભગવાને આમ તોતરી ભાષામાં બધા જ વ્રજવાસીઓને કીધું, 7 વર્ષ કો સાવરો બોલત હે તુતુરાલ. અરે બાબા, इंद्र पूजा न कीजिए तो पूजो गिरितात. अरे आपड़ो तो इंद्र जो कोई होई व्रजनो इंद्र तो ऐसे श्री गिरिराज बाबा. तुम देखत भोजन करे पकवान अरु भात. तमे जो एम ए भोजन करे पकवान अने भात. अने ભગવાને બધા જ વ્રજવાસીઓને ઇન્દ્રનો યજ્ઞ છોડાવી અને કહ્યું કે ભાઈ વ્રજવાસીઓ બધા જ પોતપોતાના ઘરેથી તમારી શક્તિ પ્રમાણે બધા તમે સામગ્રી લઈ આવજો. આપણો વ્રજનો જો કોઈ ઇન્દ્ર હોય તો એ છે ભગવાન ગિરિરાજ બાબા. અને આચાર્ય ચરણ વલ્લભ પ્રભુજી તે પોતાના સ્તોત્રની અંદર લખ્યું ને, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેણ યશે વિશારી કુમારતા આનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી. બધા જ ભક્તોના મનોરથ પૂર્ણ કરવાવાળા, બધા જ ભક્તોની અભિલાષાને પૂર્ણ કરવાવાળા એવા ભગવાન ગિરિરાજ બાબા બધા વ્રજવાસીઓને પ્રભુ એ ગિરિરાજ બાબાની પાવમાં લાવ્યા. બધા જ વ્રજવાસીઓ પોતપોતાની શક્તિ પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી અને ગિરિરાજ બાબાની તળેટીમાં આવ્યા. અને બધાના મનની અંદર એમ કે કેમ આરોગશે, શું કરશે, કેમ થશે. બધા વ્રજવાસીઓને સાથે લાવ્યા. ભગવાને તો બ્રાહ્મણોને પણ સાથે પધરાવ્યા. એટલે પહેલાં ગિરિરાજ બાબાની પૂજા કરી. પંચામૃત દ્વારા દહીં, દૂધ, ઘી, મધ, સાકર બધા જ ઉપચારોને. અને બ્રાહ્મણોએ કહ્યું કે પ્રભુ ભગવાન, આમ તો ઉપચારો તો ઘણા બધા ઉપચારે એ પૂજા થઈ શકે, તો હજી જો ગંગા જલ મળે. અને શ્રી ઠાકોરજીએ એ જ વ્રજની અંદર ગંગાજી પ્રગટ કર્યા, જેને હું અને તમે માનસી ગંગાથી જાણીએ છીએ. માનસી ગંગા શ્રી હરદે અપનો જન્મ સફલ કરી રે. કુંડ કુંડ ચરણામૃત લે ગિરિરાજ કી પરિક્રમા દે. અને એ જ શ્રી ગંગાજી દ્વારા સ્નાન કરાવ્યું, શુદ્ધ જલ વડે સ્નાન કરાવ્યું. અને બધા જ પોતપોતાની મેળે જે સામગ્રી લાવ્યા હતા એ મુખારવિંદની આગળ ઠાકોરજીએ સ્વયં શાશ્વત કલ્પની અંદર સ્વયં પોતે પોતાના હસ્ત દ્વારા એ સામગ્રી આગળ ધરાવી. આપણું સાહિત્ય એવું કહે છે, એટલી બધી સામગ્રી ધરાવાઈ કે ભયો ભાત કો કોટ ઓટ ગિરિરાજ છીપાનો. આટલા સામગ્રી અને એમાં પણ ભાત એટલે સખડી એનો એટલો વિશાળ ઢગલો કરવામાં આવ્યો કે ગિરિરાજ બાબાનું મુખારવિંદ પણ દેખાતું નથી, દેખાતા બંધ થયા. આમ પૂજા પૂર્ણ થઈ, સામગ્રી બધી સજાવટ થઈ ગઈ. પણ બધા જ વ્રજવાસીઓના મનની અંદર એમ કેમ આરોગશે, કેમ કરશે. એટલે ભગવાને સ્વયં શાશ્વત કલ્પની અંદર સર્વપ્રથમ ફર્સ્ટ ટાઈમ
પહેલી વાર એ ગિરિરાજ બાવાની પરિક્રમા કરી છે. પરિક્રમાનો મહિમા આપણે બધા જાણીએ જ છીએ, પંચકોશી, સપ્તકોશી, નવકોશી. આજે અત્યારે પણ વૈષ્ણવો શ્રોતાઓ, જે કોઈ ભાવિક ભક્તજન સાચા હૃદયના ભાવથી ગિરિરાજ બાવાની 3 પરિક્રમા અખંડ પૂર્ણ કરે તો એમને ગિરિરાજ બાવાના દર્શન થાય છે. અને ભગવાનનું તો નામ છે. મને ને તમને કદાચ આપણને એ ગિરિરાજ બાવાના પ્રત્યે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બધા જ ભક્તોની અભિલાષા પૂર્ણ કરવાવાળા ગિરિરાજ બાવા. એટલે કદાચ આપણને આમ તો પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર પેલી માનતા અને બાધાને એ કંઈ આખડી ટેકને એવું કંઈ આવતું નથી, પણ છતાંય જો મને ને તમને એવી ઈચ્છા જ હોય, આપણે સકામતાને જ ઈચ્છતા હોય તો આપ ગિરિરાજ બાવાની ઝાંખી, ગિરિરાજ બાવાની પરિક્રમા, ગિરિરાજ બાવાને દૂધ ચડાવવું, એમને માખણ આરોગાવવું, એવી પણ આપ માનતા રાખી શકો. છે ને પેલો પ્રસંગ, એક આમ બરાબર વ્રજવાસીના ઘરે નવી હોવ આવી, અને જેવી હોવ આવી ઘરમાં અને એ ગરદડીની જે ભેંસ હતી ખોવાઈ ગઈ. હા, એટલે આખું ઘર આમ બધા જ ઓલી જે બિચારી હવે નવી હવે આવતર હોવ એને તો શું ખબર હોય, એટલે બધા જ કે આ આવી ને એટલે જ આપણી ભેંસ ખોવાઈ ગઈ. હવે બધા આખું ઘર એની ઉપર તૂટી પડ્યા. હવે હોવ સાવ બિચારી ભોળી નાની, અને હૃદયથી પ્રાર્થના કરી, હે ગિરિરાજ બાવા, આ અમારા આ ઘરની આ ભેંસ ખોવાઈ ગઈ ને બાવા, એ મળી જાય ને તો હું તમને દૂધ આરોગાવી જઈશ, હું આપને માખણ આરોગાવી જઈશ બાવા. અમે એકલી એકલી રડતા રડતા એને અરજ કરી. અને સાચે જ વાંચજો, એ ગિરિરાજ બાવાની કૃપાથી એ ભેંસ મળી ગઈ. કહેવાનો મતલબ આ તો ભાઈ સમાજ છે ને, ગમે તેટલો સમય આગળ જાય પણ આપણે હજી કુબુદ્ધિ, કુરિવાજ, અંધશ્રદ્ધા એમાંથી હજી આપણે બહાર નીકળ્યા જ નથી. ગોવર્ધન ગિરિરાજ ઉત્સવ એટલે ભગવાનનું એક ક્રાંતિકારી કામ છે. ભગવાને એ સમયની અંદર પ્રકૃતિની પૂજા આપણને બધાને શીખવાડી છે. અને કેમ પ્રકૃતિનું જતન કરવું એ બધું, અને પહેલા વહેલા શાશ્વત કલ્પની અંદર એ ભગવાન બધા જ વ્રજવાસીઓને સાથે લઈ અને ભગવદ નામ લેતા ખુલ્લા ચરણે એ ગિરિરાજ બાવાની પરિક્રમા કરી છે. તો આવો આપણે પણ બધા ભલે અહીંયા એ ચોટાઈ પરિવાર મનોરથીના આંગણે બેઠા છીએ, પણ આપણે બધાય મનની અંદર એવી ભાવના કરીએ, અહીંયા બેઠા બેઠા જ એ ગિરિરાજ બાવાની પરિક્રમા દર્શન ઝાંખી અને સાથે એ ગિરિરાજ બાવાના ગુણાનુવાદ ગાઈએ, અને પછી આપણે આજના સત્રને આપણે અહીંયા વિરામ આપીશું. બધાને દર્શનનો લાભ, પરિક્રમાનો લાભ મળશે, પણ થોડી વ્યવસ્થાએ જ્યારે ટેરો ખુલે અને દર્શન થાય ત્યારે એકી સાથે બધા તમે નહીં, આમ ક્રમમાં ક્રમશઃ બધા જ દર્શન માટે આવજો. પરિક્રમાનો પણ લાભ મળશે અને આપણે આરતીનો પણ લાભ લેવાનો છે, પણ થોડી વ્યવસ્થા જળવાઈએ. આજના સત્રને વિરામ આપીશ. કાલની કથાના ક્રમની અંદર ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો વિવાહનો આપણો ક્રમ મુખ્ય ક્રમ રહેશે. हो मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद, विजय तुम्हारी शरण वल्लभ तुम्हारी शरण, श्री जय तुम्हारी चरण वल्लभ तुम्हारी तुम्हारी. આપણે ત્યાંથી થોડાક આગળ ચાલીએ, ત્યાં દંડવતી શિલા આવે. દંડવતી શિલાએ આપણે દર્શન કરીએ. દંડવતી શિલાના દર્શન કરતા સામે જ ઉપર જોઈએ, ત્યાં ઉપર જોતા પ્રાચીન ગોવર્ધન મહારાજ તેરે માથે પે મુગટ સુહાઈ રહ્યો, શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુગટ વિરાજ રહ્યો, શ્રી ગોવર્ધન
तेरे माथे पे मुगट सुहाई रयो श्री गोवर्धन महाराज हो तेरे माथे मुकुट बिराजी रयो गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज राज धरण प्रभु तुम्हारी चरण દંડવતી શિલાથી થોડાક જ આપણે આગળ જઈએ ત્યાં ચકલેશ્વર મહાદેવનું મંદિર આવે ત્યાં પણ આપણે દર્શન કરીએ तेरी सात कोश की परिक्रमा तेरी सात कोस की परिक्रमा तेरी सात कोश की परिक्रमा तेरी सात कोस की परिक्रमा चकलेश्वर 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 कियो विश्राम महाराज तेरे माथे मुगट सुहाई रयो श्री गोवर्धन महाराज महाराज तेरे माथे मुगट बिराज रयो गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ચકલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરીને થોડાક જ આપણે આગળ જઈએ ત્યાં ઉદ્ધવ કુંડ આવે તો ઉદ્ધવ કુંડમાં પણ આપણે સ્નાન દાન પાન કરીએ हो कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल करी ले हो कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल श्री गिरिराज धरण प्रभु तुम्हारी शरण गिरिराज धरण प्रभु तुम्हारी शरण ઉદ્ધવ કુંડથી આપણે થોડાક આગળ જઈએ ત્યાં રાધા કૃષ્ણ કુંડ આવે રાધા કુંડ કૃષ્ણ કુંડ ત્યાં પૂજ્ય વલ્લભાચાર્યજીના બેઠકજી પણ બિરાજમાન છે તો આપણે ત્યાં દર્શન કરીએ श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी ત્યાંથી આગળ જઈએ એટલે કુસુમ સરોવર પછી માનસી ગંગા પછી ચંદ્ર સરોવર પારાસોલી જ્યાં સુરદાસજીની સમાધિ આવે એનાથી આગળ જઈએ એટલે આન્યોર આવે જ્યાં સદુ પાંડેનું ઘર છે એનાથી આગળ જઈએ એટલે ગોવિંદ કુંડ એનાથી આગળ જતાં પુછરિકા લોઠા થોડાક આગળ જઈએ ત્યાં સુંદર શિલા આવે સુંદર શિલાથી થોડાક આગળ જઈએ ત્યાં સુરભી કુંડ ઇન્દ્રમાન ભંગ હરજી કુંડ અને હવે થાકતા નહીં હું હવે આપણે ગુરુ ગિરિરાજજીના મુખારવિંદ પાસે પહોંચવા જ આવ્યા ત્યાં તુલસી ક્યારા આવે ડાબે બાજુ વલ્લભકુંડના જમણે બાજુ વૈષ્ણવના તુલસી ક્યારા આવે આ બધાના દર્શન કરતાં કરતાં પાછા આપણે મુખારવિંદે પહોંચીને શ્રી ગિરિરાજજીના આપણે દર્શન કરીએ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેણ યશો વિસારી कुमारी नंदित घोष नारी मम प्रभु श्री गिरिराज धारी व्रजांगना वृंद सदा विहारी अंगे गृहागार तमोपहारी क्रीडार सावेश तमो विसारी मम प्रभु श्री
नृत्य पद प्रचारी क्रीडन्वयस्या कृति दैत्य मारी मम प्रभु श्री गिरिराजधारी पुलिंद दारा हित संबरारी रमा सदोदार दया प्रकारी गोवर्धने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कालिंद जा कुल दुकुल हारी कुमारी का काम कला वितारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी ब्रजेंद्र सर्वाधिक शर्मकारी महेंद्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मानः कलानाथ तमो विदारी वंशीरवाकारित तुमारी दासोत्सवो रसा विसारी मम प्रभु श्री गिरिराजधारी मत्त द्वीपोद्वाम गतानुकारी लुण्ठक प्रसूना प्रपदीनहारी रामोरस स्पर्श कर प्रसारी मम प्रभु श्री गिरिराजधारी 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 मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा में तो गोवर्धन को जाऊं मेरो वीर नाई मन मनवा हो नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा हो मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा में तो गोवर्धन को जाऊं नाई माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा में तो गोवर्धन के जाओ मेरे वीर नाई माने ओ नाई माने मेरो मनवा। श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की पुरुषोत्तम लाल प्यारे की जय गोकुलनाथ प्यारे की जय। अपने अपने गुरुदेव की जय। सदगुरु देव की जय 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 श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय। आज के गोवर्धन उत्सव की आप सभी को बधाई हो, बधाई हो, बधाई हो। हो नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा हो मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा में तो गोवर्धन को जाऊं
અને ત્યાં ગિરિરાજ બાવાની આરતીનો પણ એક ક્રમ સાથે છે ને, તો એ બંને આરતી થશે. તો એ અહીંયા ભાગવતજીની હમણાં થોડી વાર આરતી થાય અને એ રોજનો ક્રમ સચવાય ત્યાં સુધી આપ લોકો બધા જ ત્યાં નીચે રહી અને ગિરિરાજ બાબાના દર્શન ઝાંખીને કરશો. પણ અહીંયા સ્ટેજ પર હમણાં એકી સાથે બધા હમણાં નહીં આવતા. कृष्ण मुरारी की आरती कुंज बिहारी श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ हो गले में वैजंती माला बजावे मुरली मधुर भाला श्रवण में कुंडल जल गाता नंद के आनंद नंद लाला भ्रमर सियलक कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारे की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनकमयी मोर मुकुट विलसे देवता दर्शन को तल से गगन से सुमन राशि बरसे बजे मूर्छंग मृदंग मधुर ग्वालिनी संग अतुल रसी गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा कलुष कलिहारिणी गंगा स्मरण ते होत मोह भंगा बसी शिव शिष जटाते बीच हरई अध किच चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु बज रही वृंदावन बेनु चहुदिशी गोपी ग्वाल धेनु हसत मृदु मंद चांदनी चंद कटत भव बंद तेर सुनु दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण श्री गिरिधर कृष्ण श्री गिरिधर कृष्ण मुरारी की ओम भावत्मकं यानि गानि जपव्यानि जन्मान्तकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां भावात्मकं અલ્પયામી. જમણા હાથેથી ભાગવતજીને અને ગિરિરાજજીને બંનેને આરતી આપી દો. દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. પછી પિતૃઓને આરતી આપી દો. પછી તમે પોતે આરતી લઈ લ્યો. આત્મા અભિવંદનમ ચક્ષુરભિવંદનમ દેહ અભિવંદનમ પાત્રાદ બહિર્ભાવાત્મક હસ્તૌ વૃક્ષાલ્ય. ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાની ધર્માણિ પ્રથમાન્યાસન્ના તેહનાકમ મહિમાનઃ શતંતચતુર્ભે સાધ્યાઃ સંતિ દેવાઃ. ઓમ ક્ષમા પ્રાર્થના વિદેદાવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. ક્ષમા પ્રાર્થના વિધેય આપણે વાસની વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય.
वासुदेवाय हरि वासुदेवाय महारानी की जय श्री वल्लभाधीश की गुसाई जी परम दयाल की गोविंद राय प्यारे की ब्रजभूषण लाल प्यारे की पुरुषोत्तम लाल प्यारे की गोकुलनाथ प्यारे की अपने अपने गुरुदेव की सदगुरुदेव की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की गोवर्धन उत्सव की आप सभी को बधाई हो बधाई हो हो नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा नाई माने मेरो मनवा हो मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा मैं तो गोवर्धन को जाऊं मेरे वीर नाई माने मेरो मनवा मैं तो गोवर्धन की जाओ मेरे वीर नाई माने मेरो मनवा श्री गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभा गोवर्धन महाराज तेरे माथे पे मुगट सुहाई रयो श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट
નવસી